હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ મૌર્ય વંશ વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં સમ્રાટ અશોકના 14 શિલાલેખોની આપણે વાત કરી ગયા હતા, જેમાં આપણે 9 શિલાલેખ સુધી ચર્ચા કરી ગયા હતા અને 10, 11, 12, 13, 14 નંબર પછી બાકી હતો, તો આપણે રીતની ચર્ચાની શરૂઆત કરીએ. જો આપ લોકો રોજ સાંજે 9:30 વાગે આપણા ક્લાસ જોતા નથી, તમે ઘણું બધું છે તે ચૂકી રહ્યા છો. આવનારી તમારી સીસી, તલાટી, પીસીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી ક્લાસ 1 2 સુપર ક્લાસ 3 કોઈ પણ પરીક્ષા હશે, ભારતની ઇતિહાસ તમારો પીછો નહીં છોડી, તમે ધ્યાનમાં રાખજો. તો ખાસ તમારે જોઈ લેવાનું છે આપણા સેશન, એક પણ દિવસ તમે ચૂકશો નહીં. રાત્રે 9:30 વાગે 20 મિનિટ આપો, ખાલી 20 મિનિટ તમારી એક્ઝામ માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું હર્ષલ જૈન 7 વર્ષ કરતો વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર ધરાવું છું. 5 કરતા પણ વધારે સબ્જેક્ટ્સનું મને પ્રોપર એવું જ્ઞાન મેં બધા વિદ્યાર્થી મિત્રોને પીરસ્યું છે, એના કારણે મારા થકી ભણેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા પાસ પણ કરી છે. રાઈટ. સાથે નીચે આપેલી એક્ઝામિનેશન હું પોતે ક્લિયર કરી છે. એક અનુભવી શિક્ષક, પરીક્ષા પાસ કરેલ શિક્ષક પાસે તમે ભણી રહ્યા છો, તો તમારે પરીક્ષાની અંદર જે કોન્ટેન્ટ આવશે એની ડિટેલ મને આપવામાં કોઈ એવું છે તે ઇશ્યુ ન આવે. મને ખબર હોય કે ક્યાંથી ક્યાં કેમનું પૂછવાનું, તમે મારી સાથે કનેક્ટ થઈને તમારી પરીક્ષાના ક્લિયરન્સનો વે મેળવી શકો છો. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા, જ્યાં તમને ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી પીડીએફ, જીસીઆરટી, એનસીઆરટી યુનિવર્સિટી મોડની ચોપડી, અન્ય મહત્વના જે નોટ્સ છે બધું મળી રહ્યું છે. તમે ડાઉનલોડ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ભાઈ, તમને કોઈ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન, મૂંઝવણ હોય, તમને ડિપ્રેશન હોય, વોટ એવર કંઈ પણ હોય પરીક્ષાને લગતું, બીજું કોઈ નહીં હોય, પરીક્ષાને લગતું કોઈ પણ જે પણ કન્ફ્યુઝન, ડાઉટ, ક્વેરી, મૂંઝવણ, તમે અહીંયા વિડીયો કોલ થકી ગાઈડન્સ લઈ શકો છો. કોઈ અમે ચાર્જ નથી લેતા એના માટે. તમારે એના માટે 2 સ્ટેપ કરવાના: સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની. તમને આની અંદર ફ્રીમાં વિડીયો કોલ છે તે મળી જશે. બરાબર. આપણે વિડીયો કોલ થકી તમને ગાઈડન્સ આપીશું. સાંજે 9:30 વાગે તમારી માટે રોજ મોક ટેસ્ટ કે થિયરી આવશે. જો ભાઈ, છેલ્લે આપણે ક્યાં ભણી ગયા હતા? સમ્રાટ અશોકના જે અભિલેખ છે એની વાત કરી ગયા હતા. ઈસવીસન પૂર્વે 261 કયું યુદ્ધ થયું હતું, જેના કારણે એને યુદ્ધ બધી વાતો છોડીને ધમ્મનો માર્ગ અપનાવ્યો હતો? તો ભાઈ, ઈસવીસન પૂર્વે 261 કલિંગનું યુદ્ધ થયું હતું. કલિંગનું યુદ્ધ થયું હતું, એના કારણે ભાઈ શું થયું હતું તમને જણાવી દઈએ. 1 લાખ લોકોને મારી દેવામાં આવ્યા, 1.5 લાખ લોકોને બંદી બનાવી દેવામાં આવ્યા. પછી જ્યારે એ કલિંગની અંદર ચાલવા ગયો, યુદ્ધ કર્યા પછી એને નજારો જોયો બધું, તો એનું હૃદય દ્રવી ઉઠ્યું. દ્રવી ઉઠવાના કારણે ભાઈ એને શું કર્યું? યુદ્ધનો માર્ગ છોડીને ધમ્મનો માર્ગ અપનાવી કાઢ્યો. અને આ રીતે પછી એને જે બૌદ્ધ ધર્મો છે એનો પ્રચાર પ્રસાર કરવા માટે અલગ અલગ મહાનુભાવોને અલગ અલગ દેશ મોકલ્યા, જેની આપણે વાતો કરી ગયા હતા. બરાબર. 14 માર્ગના શિલાલેખ છે, એમાંથી 9 શિલાલેખની અંદર શું ચર્ચા કરી હતી તે પણ આપણે વાત કરી ગયા હતા. બરાબર. તો આપણે 10મા શિલાલેખથી શું વાત કરવી છે એની આપણે આગળ વાત કરીએ. બરાબર. ચાલો, તો 8મો શિલાલેખ પછી અહીંયા વાત કરીએ આપણે, તો 10મો શિલાલેખ. 9મા શિલાલેખ સુધી આપણે વાત કરી ગયા. તમારા હિસાબથી 10મા શિલાલેખમાં એવું કહ્યું છે કે ભાઈ, રાજા અને રાજ્યના કર્મચારીઓ હંમેશા પ્રજાના હિત વિશે વિચારવું જોઈએ, જે આજના સમયગાળામાં અહીંયા બહુ જ જરૂરત છે. આજની જે સ્થિતિ છે એ સ્થિતિ એકોર્ડિંગ બહુ જરૂરિયાત છે કે ભાઈ આપણે બરાબર પ્રજાના હિત વિશે ઓલવેઝ વિચારવું જોઈએ અને પ્રજાના હિત માટે ઓલવેઝ કાર્ય કરવું જોઈએ. બરાબર. પણ પ્રજા છે તે હેરાન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સોલ્યુશન્સ છે તે લાવવામાં આવતા નથી. ત્રાહીમામ પોકારી જાય પછી સોલ્યુશન્સ આવે, પણ એ પણ પ્રોપર આવતા નથી. બરાબર. તો એ પક્ષમાં વિચારવાની જરૂર છે. ઘણા બધા લોકો છે તે દિવસમાં ચર્ચા કરી રહ્યા છે, એમાં કામ પણ કરી રહ્યા છે. અને રાજાએ કહ્યું છે એના શિલાલેખમાં, તો એટલીસ્ટ અત્યારે હાલની જે સરકાર છે, હાલના જે લોકો છે આપણે ત્યાં, બરાબર, તે એમને કામ કરવું જોઈએ. 11મા શિલાલેખની વાત કરવામાં આવે તો ધમ્મની વ્યાખ્યા અને તેની ખાસિયતનું વર્ણન કરવામાં આવ્યું છે. 12મા શિલાલેખની જો વાત કરીએ તો આમાં મહિલા મહામાત્રો એટલે કે અધિકારીઓ, એમની નિમણૂક અને બધા પ્રકારના વિચારોની સન્માનની વાત, ધાર્મિક સહિષ્ણુતાની નીતિની વાત કરવામાં આવી છે. જો ધમ્મ મહામાત્રની નિમણૂક કરી હતી આપણે, તમને યાદ હોય તો તમને યાદ કરો, જોઈ લો. 5મા શિલાલેખની અંદર ધમ્મ મહામાત્રની નિમણૂક અને કાર્યનિર્દેશ વિશે જાણકારી, સમાજ વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ. શો કે ઉલ્લેખ કર્યો કે ભાઈ દરેક મનુષ્ય મારું બાળક છે. બરાબર. યસ. અને 8મા શિલાલેખમાં શું કહ્યું? બોધિ ગયા અને બોધિ વૃક્ષની મુલાકાત તરીકે અશોકની પહેલી ધમ્મ યાત્રાનું વર્ણન કરે છે. 4થા શિલાલેખમાં શું કહ્યું કે ભાઈ યુદ્ધનો અવાજ નહીં, હવે શાંતિના અવાજ એટલે કે ભેરી ઘોષને બદલે ધમ્મ ઘોષ છે માનવ જાત માટે આદર્શ વાત કરી આપણે. રાઈટ. તો આ તમારે 12મા શિલાલેખ સુધી આપણે વાત કરી ગયા. બરાબર. 11મો શિલાલેખ, 12મો શિલાલેખ, 10મો શિલાલેખ, 9મો શિલાલેખ. રાઈટ. હવે અહીંયા કેવું છે, અત્યારે હાલ તમે જુઓ તો કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો
તો એ વખતે જબરદસ્ત સેલિબ્રેશન કરવામાં આવે. માંદગી થાય તો સેલિબ્રેશન નથી કરતા, પણ માંદગી થાય તો લોકોને જેમ ખબર પડે તેમ આપણે ત્યાં બધા આવતા જાય. તો એ પણ વસ્તુ ખોટી છે કે ભાઈ આવો મળો 5 મિનિટ રહીને નીકળી જાઓ. પછી કેવું થાય કે માંદગી હોય તો ઘરે આવે, પછી એમને ચા પાણી નાસ્તો બી કરાવવો પડે, તો બાપડું બીમાર તો બીમાર છે, પણ એને સાચવવાળા બિચારા આખો દિવસના હેરાન તો થયેલા હોય, પછી એમના ચા નાસ્તો ને ઓલ દેટ બધામાં એમને પણ છે તે વધારે સ્ટ્રોંગ પડતું હોય. એટલે કોઈ પણ જગ્યાએ આપણે મળવા જઈએ ત્યાંનું પાણી પીવું જોઈએ, ચા નાસ્તો ના કરવો જોઈએ, એવો આગ્રહ રાખવો જોઈએ. બરાબર, કારણ કે જેમના ઘરે જે વસ્તુ થાય ત્યારે ખબર પડતી હોય, કહેવાથી કશું ના થાય. લગ્ન પછી, લગ્ન વખતે પણ થાય છે, લગ્ન પછી પણ ખર્ચાઓ થાય જ છે. પ્રવાસ પર જતા પહેલા યોજાતી લોકપ્રિય વિધિઓની નિંદા, તો આ બધી વાતો છે. બરાબર, પ્રેક્ટિકલ જે વાતો છે તમને કહી રહ્યો છું, જીવનમાં પણ કામ લાગશે, અને બધી જ વાતો છે તે એરિયા આપણા ઇતિહાસ માત્ર ભણવાની વસ્તુ નથી. પહેલી વાત તો તમને આ ક્લિયર કરી દો, કારણ કે ઇતિહાસની અંદર જે લખ્યું છે એને જો આજે એકચ્યુઅલ આપણે બધા ફોલો કરીએ તો ઘણી બધી વસ્તુ આપણા જીવનમાં સુધરી જાય એવી છે, આપણા લોકોના જીવનમાં અને પ્રજાના જીવનમાં. સરકારે પણ એપ્લાય કરવું જોઈએ, પ્રજાએ પણ એપ્લાય કરવું જોઈએ, પ્રત્યેક વ્યક્તિએ પણ કરવું જોઈએ. એકલા સરકારથી નહીં, આપણે બધા કેવું છે કે પ્રોપર બેલેન્સથી ચાલવું પડે. આપણે પ્રજા છે, સરકાર છે, ભાઈ બેલેન્સથી બધા એકબીજાને સપોર્ટ કરતા હોય તો એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના થાય શોર્ટમાં. 13મા શિલાલેખની અંદર કલિંગના યુદ્ધનું વર્ણન છે. જે રીતે આપણે યુદ્ધમાં વાત કરી કે ભાઈ ઈસવીસન પૂર્વે 261માં કલિંગનું યુદ્ધ થયું અને ભાઈ અશોકનું હૃદય પરિવર્તન થયું. એમાં આટવિક રાજ્યોનો ઉલ્લેખ છે. 5 સીમાંત યુનાની રાજાઓના નામ છે જ્યાં સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે મોકલ્યા હતા. એક એન્ટીઓક, સિરિયા નરેશ, તુરમ્ય, મિશ્ર નરેશ, અતિકિન્ની, મિસડોનિયા નરેશ, અલોક સુંદર, સિરીન નરેશ, મગ, એપિરસ નરેશ. 14મા શિલાલેખમાં વાત કરી લોકોને ધાર્મિક જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા. બરાબર, પછી વાત કરવામાં આવે આગળ તરફ, તો હવે ભાઈ અશોકના સ્તંભલેખોની વાત કરવી છે. તો સૌથી પહેલો સ્તંભલેખ આવે છે પ્રયાગ સ્તંભલેખ. આ સ્તંભ પહેલા કૌશાંબીમાં સ્થિત હતો. ભાઈ આ સ્તંભ પહેલા કાં તો કૌશાંબીમાં સ્થિત હતો, રાઈટ. આ સ્તંભ જે છે એને અકબર દ્વારા અલ્હાબાદના કિલ્લામાં સ્થાપિત કરવા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય તમને કે ભાઈ પ્રયાગ સ્તંભલેખ છે, બરાબર, કૌશાંબીમાંથી અલ્હાબાદના કિલ્લામાં કોણે સ્થાપિત કર્યો? અકબરે કર્યો. કોણે કર્યો? અકબરે. સેકન્ડ થિંગ છે લોરિયા નંદનગઢ સ્તંભલેખ. તો આ સ્તંભલેખ જે છે ચંપારણ બિહારમાં આવેલો છે. બરાબર, ચંપારણ બિહાર, જે ચંપારણ સત્યાગ્રહ તો નીલ પેલું ગડીનું આંદોલન થયું હતું, બરાબર છે, તમને યાદ હોય તો, રાઈટ. હા, તો એક ગડીનું આંદોલન વાળું જ એ જ ચંપારણ છે. આવી રહ્યો. ઓકે, સ્તંભલેખ ઉપર ચિત્ર મોરનું બનેલું છે. લોરિયા અરેરાજ સ્તંભલેખ ત્રીજું સ્તંભલેખ છે. આ સ્તંભલેખ ચંપારણ બિહારમાં આવેલો. લોરિયા નંદનગઢ, લોરિયા અરેરાજ બંને ચંપારણ બિહારમાં છે, એ તમે ધ્યાનમાં રાખજો. ઓકે સાહેબ, ઠીક છે. ચોથું સ્તંભલેખ છે રામપુરવા સ્તંભલેખ. આ સ્તંભલેખ ચંપારણ બિહારમાં આવેલું છે. ભાઈ આની શોધ છે 1872માં કાર્લા યલે કરી હતી. પાંચમો સ્તંભલેખ છે દિલ્હી મેરઠ સ્તંભલેખ. આ સ્તંભલેખ મેરઠથી દિલ્હી ભાઈ ફિરોજ શાહ તુગલક વંશના રાજા ફિરોજ શાહ તુગલક છે તે લઈને તુગલક. બરાબર, આ સ્તંભલેખની શોધ 1750માં ટિફેન્થલર દ્વારા કરવામાં આવી હતી. પછી છઠ્ઠો શિલાલેખ છે, સ્તંભલેખ છે, સોરી, દિલ્હી ટોપરા સ્તંભલેખ. દિલ્હી મેરઠ, દિલ્હી ટોપરા. તો મેરઠથી દિલ્હી આવ્યું, આ ટોપરાથી દિલ્હી આવ્યું, એ પણ ફિરોજ શાહ તુગલક જ લાવ્યા. આના પર અશોકના 7 અભિલેખોનો ઉલ્લેખ છે. બરાબર, તો સ્તંભલેખો જે છે અશોકે સરસ મજાના બંધાવેલા છે, એમાં કોઈ બેમત નથી. હવે બીજા સ્તંભલેખની વાત કરીએ તો સ્તંભ 1 ઉપર છે લોકોની સુરક્ષાને લગતા અશોકના સિદ્ધાંતનું વર્ણન છે. સ્તંભ 2માં ધમ્મને પાપોને ઘટાડવા, પુણ્ય વધારવા, કરુણા ઉદારતા, સત્યતા, શુદ્ધતા વધારવા માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. ત્રીજા સ્તંભની અંદર કઠોરતા, ક્રૂરતા, ક્રોધ, અભિમાન જેવા પાપને દૂર કરવા પર ભાર મુકાયું છે. ચોથા સ્તંભ ઉપર ભાઈ રાજુકાની ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, આ 4 સ્તંભની વાત કરી ગયા. પાંચમા સ્તંભની ઉપર ભાઈ પ્રાણી અને પક્ષીઓને સૂચિબદ્ધ કરી, જે અમુક દિવસો સુધી મરવા જોઈએ નહીં. આવા પ્રાણીની યાદી આપવામાં આવી છે અને ક્યારેય મરવા જોઈએ નહીં. અશોક દ્વારા 25 કેદીઓની મુક્તિનું પણ આ જ ઉપનામામાં વર્ણન કરવામાં આવ્યું છે. સ્તંભ 6 ની અંદર ઉલ્લેખ કર્યું છે ભાઈ ધમ્મના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. સ્તંભ 7માં અશોક દ્વારા ધમ્મના સિદ્ધાંતોનું સંબંધિતકરણનું વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ એમાં તમામ સંપ્રદાયની ઈચ્છા, આત્મનિયંત્રણ અને મનની શુદ્ધતાની વાત કરવામાં આવી છે. ઓકે, હવે
રૂમિનદેય શિલાલેખ છે. આ શિલાલેખ છે, સ્તંભલેખ નથી, એ ભૂલથી સ્તંભલેખ લખાઈ ગયું છે. તો ભાઈ રૂમિનદેય શિલાલેખ શું કહે છે? એને સ્તંભલેખ પણ કહેવાય, શિલાલેખ પણ કહેવાય. અશોકની લુંબીની મુલાકાત અને લુંબિનીના લોકોને આપવામાં આવેલી કર મુક્તિનું વર્ણન જે છે એ રૂમિનદેય શિલાલેખ કરે છે. ચલમાં નેપાળની અંદર છે. નિગાલી સાગર સ્તંભલેખ શું કહે છે? તો ભાઈ આ સ્તંભ શિલાલેખ મૂળે વસ્તુ કપિલ વસ્તુની અંદર સ્થિત છે. આ શિલાલેખમાં એવું કહેવાય છે અશોકે કોણ કામન બુદ્ધના સ્તૂપની ઊંચાઈ બમણી કરી હતી. બરાબર. અશોકે બૌદ્ધ ધર્મને લગતું ઘણું બધું કાર્ય કર્યું છે, જેમાં કોઈ બેમત નથી. એમણે ઘણું સારું એવું બૌદ્ધ ધર્મ છે એના પ્રચાર પ્રસાર માટે અને એના વિકાસ માટે એમણે જબરદસ્ત કાર્ય કર્યું છે. બરાબર. હા, હવે લઘુ શિલાલેખ છે એના સ્થળ તમારે યાદ રાખવાના. તમને જોડકામાં પૂછી શકે પ્રશ્ન. કાંધા લઘુ શિલાલેખ અફઘાનિસ્તાન, એરાગુડી કરનુલ આંધ્રપ્રદેશ, બ્રહ્મગીરી લઘુ શિલાલેખ કર્ણાટક, જતિંગ જામેશ્વર લઘુ શિલાલેખ બ્રહ્મગીરી કર્ણાટક, સિદ્ધપુર લઘુ શિલાલેખ બ્રહ્મગીરી કર્ણાટક, ગવિમઠ લઘુ શિલાલેખ મૈસૂર કર્ણાટક, રાજુલ મંડગીરી શિલાલેખ છે કર્નુલ આંધ્રપ્રદેશ. બરાબર. પછી માસ્કી કર્ણાટક, બ્રહ્મગીરી કર્ણાટક, સારામારો મધ્યપ્રદેશ, બિહાર સારામ મધ્યપ્રદેશ રૂપેનાથ. તો આ માસ્કીમાં શું છે? અશોકના નામનો ઉલ્લેખ છે, માસ્કી ગુર્જરા. બ્રહ્મગીરીમાં ધર્માંતરણ, વ્યક્તિગત ધર્મ વિશે બૌદ્ધ ધર્મનો ઉલ્લેખ છે. સારામારોની અંદર સામાજિક અને નૈતિક સિદ્ધાંતનો પ્રસાર. દેવનામ પ્રિય ઉપાધિનો ઉલ્લેખ સહસારામ છે એની અંદર છે, અને વહીવટી માર્ગદર્શિકા રૂપેનાથની અંદર જોવા મળે છે. હવે ગુર્જરા લઘુ શિલાલેખ દતિયા, માસ્કીનો અંદર રાયચુર, રૂપનાથમાં જબલપુર, અહરોરા, મિર્ઝાપુર, ભાભરૂ જયપુર. સૌથી મોટું શિલાલેખ છે એ ભાભરૂ વાળું, સાસારામ બિહાર. પછી પિલિક ગુંડુ લઘુ શિલાલેખ ગાવીમઠ કર્ણાટક. રાઈટ. આના અંદર બધા નામ આપેલા છે, તમે ચેકઆઉટ કરી શકો છો. સાવમારો લઘુ શિલાલેખ રહડોલ એમપી, નેટુ સન્નાથી રાયચુર કર્ણાટક, ઉદગોલન લઘુ શિલાલેખ બેલારી કર્ણાટક, તક્ષશિલા લઘુ શિલાલેખ પાકિસ્તાન, લમગામ લઘુ શિલાલેખ પાકિસ્તાનની અંદર આવેલું છે. ઓકે, તો આ બધું આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે લઘુ સ્તંભલેખ છે અને એની જગ્યા છે કૌશાંબી લઘુ સ્તંભલેખ. કૌશાંબીમાં પછી રાણીનો લઘુ સ્તંભલેખ છે અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં, સારનાથનો લઘુ સ્તંભલેખ છે વારાણસી ઉત્તર પ્રદેશમાં, સાંચીનો લઘુ સ્તંભલેખ છે રાયસેન એમપીમાં, રૂમિનદેય લઘુ સ્તંભલેખ સૌથી નાનો છે નેપાળમાં, નિગલીવા લઘુ સ્તંભલેખ છે નેપાળની અંદર જોવા મળે છે. તો આપણે અહીંયા આ ક્લાસને પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશે પ્લસ અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી કાઢશે, એમને અમે પ્રોપર વેમાં ગાઈડન્સ છે તે ફ્રી ઓફ કોસ્ટ આપીશું અને કોઈ ચાર્જ અમે લેતા નથી. આ ફેનકોલ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેવાની છે. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં મળીશું. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.